નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કેનેડામાં ભારત વિરોધી તત્વો દ્વારા હિન્દુ ધર્મસ્થાનો પર સતત હુમલાઓ અને વિરોધની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે કે હિન્દુ ધર્મસ્થાનો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલાની વધુ એક ઘટના બની છે. જ્યારે આપણે આગળ જતા વાત કરીએ તો કેનેડાની અંદર એડમોન્ટન શહેરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના અહેવાલ પ્રમાણે BAPS સ્વામિનારાયણ મંદિર પર વહેલી સવારે ભારત વિરોધી સૂત્રો લખી વિરોધ કરવામાં આવ્યો હતો. આમ કેનેડામાં ભારત વિરોધી મંદિર પર ઘણા બધા હુમલાઓ થઈ રહ્યા છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર કેટલાક તત્વોએ હુમલો કર્યો હતો અને આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકો જવાબદાર હોવાનો દાવો કરવામાં આવે છે. વેન્કુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક્સ ટ્વિટર પર એક પોસ્ટ જણાવ્યું હતું કે અમે એડમોન્ટનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની જાહેર રીતમાં નિંદા કરીએ છીએ. કેનેડિયન સરકારને ઘટનાની તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી છે. તો મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હર હંમેશ પ્રસારિત થતા હોય છે. તો તમને આપણી ચેનલ પર આવા વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી આપણી ચેનલના આવા વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓ પણ આપણી ચેનલ પર અવારનવાર પ્રસારિત થતા આવા વિડીયોનો લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયોમાં. આભાર.